વેલકમ સેન્ટર સન સિટી. આખો પુલ બીચ ટાઈપનો બનાવેલો છે. આપણે અહીંયા આપણા ધામા નાખી દીધા છે અને થોડી વાર પહેલા આપણે અહીંયા ઉપર હતા. પાછી વેવ્સ આવી ગઈ છે. લેટ્સ ગો. લેઝી બોય. પનીરની સબ્જી છે, બટર નાન છે, રાઈસ છે, દાલ છે. કેટલી મસ્ત જગ્યા છે. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે અમારી જોહાનિસબર્ગ ટ્રીપનો બીજો દિવસ છે. સવારે વહેલા 7 વાગે અમે ગેસ્ટ હાઉસમાંથી ચેકઆઉટ કરી અને નીકળી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ સન સિટી, જે અમે રસ્તામાં જ આવે છે. તો જોહાનિસબર્ગથી 170 કિલોમીટર સમથિંગ થાય છે. તો સન સિટી જશું રસ્તામાં અને ત્યાંથી પછી ઘરે. મલાઈ અને કબીર પાછળ બેઠા છે. જાગુ બી અહીંયા છે. અત્યારે વાતાવરણ તો બહુ સારું છે, મસ્ત સૂર્ય નીકળી ગયો છે અને તડકો છે. સવારમાં થોડી ઠંડી જેવું લાગતું હતું અને ટ્રાફિક બી ઓછી છે, તો ફટાફટ રસ્તો કપાઈ જાય. જોહાનિસબર્ગથી અમે સવારે 7:15 વાગે નીકળેલા અને 9:30 વાગે અમે સન સિટી પહોંચી ગયા છીએ. મેઇન ગેટ આવી ગયો છે સન સિટીનો. અહીંયાથી એન્ટ્રી લેવાની છે. ટિકિટ લીધેલી છે. ટિકિટ અહીંયા જ આપી દેવાની છે. એન્ટ્રી લઈ લીધી છે અંદર. હવે પહેલા કાર પાર્કિંગ કરી દઈએ. તો ફાઇનલી અમે સન સિટી પહોંચી ગયા છીએ. અહીંયાથી યા તો બસ યા ટ્રેન જે ચાલુ હશે એમાં લઈ જશે અંદર જવા માટે. સો જોઈએ, ટ્રેનનો ટ્રેક છે સામે અને અહીંયાથી એક બસ ઊભી છે. જોઈએ, ટ્રેન ચાલુ હશે તો ટ્રેનમાં લઈ જશે અને યા તો બસમાં. ટ્રેન અત્યારે બંધ છે. ચાલુ હોય તો અહીંયાથી ઉપર જાય અને ટ્રેનનું સ્ટેશન ઉપર છે, પણ અહીંયાથી હમણાં બસ આવશે થોડી વાર પછી, તો એમાં જવાના છીએ અમે. બસ આવી ગઈ છે અમારી. આ બસમાં બેસી અને અમારે જવાનું છે અંદર સન સિટીની અંદર એન્ટ્રી લેવાની છે. બસમાં બેસી ગયા છીએ. બસ આખી ફૂલ થઈ ગઈ છે. પાછળ જાગુ બેઠા છે. બસે અમને અહીંયા ડ્રોપ કરી દીધા છે ને હવે અહીંયાથી એન્ટ્રી લઈએ છીએ. અહીંયાથી ફૂડ વાઉચર બી લેવાના છે. ટિકિટમાં ફૂડ ઇન્ક્લુડેડ છે. ફૂડ વાઉચર છે. ટિકિટ બાય કરેલી ત્યારે ફૂડ ઇન્ક્લુડેડ છે. લંચ કરવા જશું ત્યારે આનો ઉપયોગ કરશું આપણે. વેલકમ સેન્ટર સન સિટી. અહીંયાથી એન્ટ્રી લેવાની છે. મેઇન ગેટ છે. આપણે જવાનું છે વેલી ઓફ વેવ્સ, જ્યાં સ્વિમિંગ પુલ અને રિસોર્ટ છે, ત્યાં જવાનું છે આપણે. આ બધી રેસ્ટોરન્ટ છે અહીંયા સ્ટાર્ટિંગમાં અને શોપિંગ માટે શોપ્સ છે બધી અલગ અલગ. આ બધા રેસ્ટોરન્ટ છે અહીંયા. અહીંયાથી હવે અમારે વેલી ઓફ વેવ્સમાં એન્ટ્રી લેવાની છે. તો ફાઇનલી અમે એન્ટ્રી લઈ લીધી છે વેલી ઓફ વેવ્સમાં અને જો કેટલો મસ્ત નજારો છે અને કેટલી સુંદર જગ્યા છે. અહીંયા બહુ બધા હિન્દી મૂવીના શૂટિંગ થયેલા છે, જેમાંથી મને એક યાદ છે હેરાફેરી. હેરાફેરી મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું છે. પણ બહુ સારી જગ્યા છે અને બહુ મોટી જગ્યા છે. લોકો બહુ ફરવા આવે છે. કોણ? મંકી. જો અહીંયાથી કેટલો મસ્ત સુંદર નજારો છે. આ પુલ છે, અહીંયા બધી રાઈડ છે. એ પછી આપણે થોડી વાર પછી પુલમાં બી પડશું. પહેલાં થોડા ફરી લઈએ.
સામાન મૂકવા માટે અમે લોકર લીધું છે, તો લોકરમાં સામાન મૂકી દઈએ. કિંમતી સામાન લોકરમાં મૂકી કપડાં ચેન્જ કરી અને હવે અમે નીકળી ગયા છીએ. મલાઈ અને કબીરે કપડાં ચેન્જ કરી લીધા છે. મસ્ત વ્યૂ છે તો ઉપર જોવા જઈએ છીએ. અહીંયા જે એક ઓડિટોરિયમ ટાઈપનું છે પરફોર્મન્સ કરવા માટે. કેટલી મસ્ત જગ્યા છે. ઉપર રેસ્ટોરન્ટ છે એની ઉપર આવી ગયા છીએ અને આ નીચેથી આ જો કેવો મસ્ત નજારો છે. પુલ ઓલરેડી ચાલુ છે ને વેવ્સ પણ આવવાની ચાલુ થઈ ગઈ છે ને લોકો ઓલરેડી સ્વિમિંગ પુલમાં પડી ગયા છે. આપણે થોડી વાર પછી જશું. હજી ધીમે ધીમે પબ્લિક વધશે કારણ કે હજી ટાઈમ થયો છે 11 વાગ્યા છે. 12 વાગ્યા સુધીમાં પબ્લિક પણ ફૂલ થઈ જશે એટલે થોડી વધારે મજા આવશે અને ગરમી પણ થોડી જામશે. અત્યારે પાણી થોડું ઠંડુ લાગે છે તો જસ્ટ તમને બતાવવા માટે હું ઉપર આવ્યો હતો. અહીંયા ઉપર એક બીજો પુલ પણ છે જે એડલ્ટ્સ માટે બનાવેલો છે પણ એ બી અત્યારે ખાલી છે. આ સ્વિમિંગ પુલ છે અને નીચે આખું સ્ટ્રક્ચર બનાવેલું છે એકદમ બીચ ટાઈપનું. અહીંયા સેન્ડ છે નીચે અને આખો પુલ બીચ ટાઈપનો બનાવેલો છે પણ બહુ જ મસ્ત લાગે છે. બહુ બધી વાર અહીંયા આવ્યા છીએ, મજા જ આવે. આપણે અહીંયા આપણા ધામા નાખી દીધા છે અને થોડી વાર પહેલાં આપણે અહીંયા ઉપર હતા ત્યાંથી આખો વ્યૂ હતો. પણ અહીંયા બેસવાનું છે. મલાઈ ઓલરેડી જતો રહેશે સ્વિમિંગ કરવા માટે. આપણે થોડી વાર પછી જશું. હજી હવે ટાઈમ થઈ ગયો છે પુલમાં પડવાનો ને મલાઈને રેડી થઈ ગયા છે પુલમાં જવા માટે ને વેવ્સ બી ચાલુ થઈ ગઈ છે. મસ્ત મજા આવશે તો હવે અંદર જઈએ છીએ. લેટ્સ સી. વેવ્સ આવી છે દોસ્તો. બહુ જબરજસ્ત વેવ આવે છે અને નાવાની જ મજા આવે છે. પાછી વેવ્સ આવી ગઈ છે. લેટ્સ ગો. જબરજસ્ત. મલાઈ અને કબીર સ્વિમિંગ કરીને થાકી ગયા છે એટલે એ લોકો આવી ગયા છે અહીંયા રેસ્ટ કરવા માટે. અહીંયા મલાઈ અને કબીર આવી ગયા છે ખાવા માટે. રેસ્ટ કરે છે. થાકી ગયા છો? હે? ઓકે. આપણે જઈએ છીએ સ્વિમિંગ કરવા. વેવ્સ મસ્ત આવે છે તો બહુ મજા આવે છે. હવે અમે જઈ રહ્યા છીએ લેઝી રિવરમાં. એના માટે ટ્યુબ લઈ લીધી છે. અહીંયાથી લેઝી રિવરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો અહીંયાથી બેસવાનું છે. લઈ ગયા છીએ લેઝી રિવરમાં. આમાં કશું નથી કરવાનું, બસ આરામથી બેસવાનું છે એટલે એનું નામ લેઝી રિવર છે. જાગુ અને કબીર ત્યાં પાછળ આવે છે. હાય હાય કબીર. લેઝી બોય. હવે અમે બીજી રાઇડ્સ કરવા આવી ગયા છીએ અહીંયાથી. મલાઈ તું કરવાનો છો આ રાઇડ્સ? ઓકે તો હું જાઉં છું ટ્યુબ લઈને. જાગુ પણ રાઇડ્સ કરીને આવી ગઈ છે. હું અને જાગુ આ રાઇડ્સ કરવા માટે જઈએ છીએ હમણાં. તમને બતાવું પહેલાં, પછી હું ને જાગુ હમણાં જઈએ છીએ આ રાઇડ્સ કરવા માટે. રાઇડ્સ કરવા હું ને જાગુ જઈએ છીએ. લેટ્સ ગો. હવે એકદમ ઉપર આવી ગયા છે રાઇડ્સ માટે. કેટલો સુંદર નજારો છે. એકદમ ગ્રીનરી ગ્રીનરી છે, હરિયાળી મસ્ત.
હવે આપણે કરવાની છે આ 90 ડિગ્રીની સ્લાઇડ. તો હું જાઉં છું ઉપર 90 ડિગ્રીની સ્લાઇડ કરવા માટે. લેટ્સ સી કેવી મજા આવે છે. છે અહીંયાથી ઝીપ રાઇડિંગ કરવા મલાય. સાથે સાથે કબીર પણ એનું પોતાનું એડવેન્ચર કરે છે. ગો કબીર ગો. મલાઈ ઝીપ લાઇન કરીને આવી ગયો છે. કેવી મજા આવી? બહુ મજા આવી. થોડું ડિફિકલ્ટ હતું ને, પણ મજા આવી. ચાલો હવે અહીંયાથી અમે મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. બહુ જ બધી એક્ટિવિટીઝ કરી, એડવેન્ચર કર્યું અને હવે બહુ જ ભૂખ લાગી છે. એટલે હવે પહેલાં જમવાનું છે. મલાભાઈ કેવી ભૂખ લાગી છે? કબીરભાઈ તમને? ઓકે, તો હવે અહીંયાથી એક્ઝિટ લઈએ છીએ. બાય બાય સન સિટી, વે ઓફ વેલીઝ. અહીંયાથી હવે અમે નીકળીએ છીએ. અહીંયા અંદર જ બહુ બધા રેસ્ટોરન્ટ છે, જેમાં એક આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી છે. તો અમારો પ્લાન છે કે ત્યાં જ આપણે ઇન્ડિયન વેજીટેરિયન જમીએ. અહીંયા બધા રેસ્ટોરન્ટ છે, જેમાં આપણું એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે રાજ એક્સપ્રેસ. ત્યાં આપણું વેજીટેરિયન અને પંજાબી ફૂડ મળી રહેશે. તો અહીંયાથી આપણે ઓર્ડર કરી દઈએ. મસ્ત જમવાનું આવી ગયું છે અમારું. પનીરની સબ્જી છે, બટર નાન છે, રાઈસ છે, દાલ છે અને બધા જમવા માંડ્યા છે, કારણ કે બધાને બહુ ભૂખ લાગી છે. મતલબ કેવું છે સબ્જી? મસ્ત છે જમવાનું. જમવાનું ઓલવેઝ અહીંયા સારું આવે છે રાજનું, જે ઓલવેઝ અમે અહીંયાથી જ જમીએ છીએ. તો આજે પણ અહીંયાથી. ચાલો પહેલાં જમી લઈએ શાંતિથી. મસ્ત જમવાનું થઈ ગયું છે. ભરપેટ જમવાનું ખાઈ લીધું છે. દાળ, રાઈસ, નાન અને પનીર. હવે ધીમે ધીમે અહીંયાથી વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બધા ભારે મનથી અહીંયાથી હવે વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે જવાનું મન નથી થતું, પણ લેટ્સ ગો. ચાલો કબીરભાઈ, મલાઈ, લેટ્સ ગો. અમે પાછા આવી ગયા છીએ બસ સ્ટોપ પર. રિટર્ન જવા માટે પાછી અહીંયાથી જ બસ પકડવાની છે. અમને કાર પાર્કિંગ સુધી લઈ જશે. તો અહીંયા હવે થોડી વાર રાહ જોઈએ. થોડી વારમાં બસ આવશે. 4 નંબરના સ્ટોપ પર કાર પાર્કિંગ માટે બસ આવવાની છે. તો અમે બસની રાહ જોઈને બેઠા છીએ. બસ આવી ગઈ છે અને આ જ બસમાં જવાનું છે આપણે કાર પાર્કિંગ સુધી. સ્ટેશન આવી ગયું છે. પાછું આપણે કાર પાર્કિંગ બાજુ પહોંચી ગયા છીએ.
સન સિટીથી હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ગેબ્રોન. અહીંયા 260-270 કિલોમીટર સમથિંગ છે. તો ચલો આ વ્લોગ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. ફરી પાછા મળીશું નવા વધુ એક વ્લોગમાં. ધન્યવાદ.